નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે પણ તમારા ઘઉંના પાકને ઊંચા ભાવે વેચવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। કારણ કે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક એવી રીત બતાવવાનો છું કે જે પ્રમાણે તમે કરશો તો તમામ ખેડૂતોને ઘઉંનો ભાવ ₹2585 એટલે કે 2585 રૂપિયા જેટલો ભાવ મળવાપાત્ર રહેશે। એટલે હવે કોઈપણ ખેડૂત મિત્રને પૂરતો ભાવ લેવો હોય તો એની માટે શું કરવું, કેવી રીતે ફોર્મ ભરવું અને એના નિયમ શું છે, બરાબર, એ તમામ માહિતી 100% સાચી અને સરકારશ્રીના ઓફિશિયલી પરિપત્ર પ્રમાણે આપણે જોઈ લઈએ। એટલે કોઈપણ ખેડૂત મિત્ર જો ઘઉંને ઊંચા ભાવે વેચવા માંગતા હોય તો આ વિડીયોને ખાસ ધ્યાનથી જોઈ લેજો। હવે મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે આ જગ્યા ઉપર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો જે લેટર બતાવે છે એ સરકારશ્રીનો ઓફિશિયલી પરિપત્ર છે। એમાં આ જગ્યા ઉપર તમે મિત્રો જોઈજો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, બરાબર। હવે મિત્રો એમાં નીચે આપણને અખબાર યાદી લખેલું બતાવે છે, આ જગ્યા ઉપર તમે જોઈજો। હવે એમાં મિત્રો લખેલું બતાવે છે કે રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં સીધી ખરીદી કરવા બાબત, બરાબર મિત્રો, આ હતી અખબાર યાદી। હવે એમાં માનો કે કોઈ પણ ખેડૂતોને પૂરતા ભાવે ઘઉં વેચવા હોય તો એની માટે શું કરવું, તો મિત્રો નીચે આપણે સ્ક્રોલ કરી અને જોઈ તો આપણને સ્ક્રીન પર લખેલું બતાવે છે, આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો। ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે, બરાબર। એટલે ટૂંકમાં મિત્રો જે કોઈ ખેડૂત જો આવી રીતે ઊંચા ભાવે એટલે કે જે 2585ના ભાવે ઘઉંનું વેચાણ કરવા માંગતા હોય, બરાબર, તો સરકારશ્રી દ્વારા 2585 એટલે કે 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જાહેર કરવામાં આવેલા છે। હવે આપણે બધા જાણીએ છીએ કે ક્વિન્ટલ એટલે કે 5 મણ, બરાબર, એટલે 5 મણના 2585 રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર રહેશે। એટલે એક મણના સરેરાશ 517ની આસપાસ લગભગ થાય છે, બરાબર, એટલે એટલા તમને ભાવ મળશે। હવે માની લો કે મિત્રો કોઈ પણ ખેડૂતોને આમાં ફોર્મ ભરવું હોય તો એની માટે શું કરવું, તો મિત્રો આપણને નીચે સ્ક્રોલ કરી અને જોઈ લઈએ તો એમાં આપણને એક નોંધણી નામનું ઓપ્શન બતાવે છે, જેમાં મિત્રો લખેલું બતાવે છે કે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે 1 ફેબ્રુઆરી 26 થી 1 માર્ચ 26 સુધી નિયત કરવામાં આવેલી હતી, જે અન્વયે ખેડૂતોને લઘુત્તમ ટેકાનો ભાવ મળી રહે તે હેતુથી 15 દિવસ એટલે કે તારીખ 13/3/26 થી 27/3/26 સુધી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવેલ છે, તેમજ ઘઉંની ખરીદીની તારીખ 4/3/26 થી 15/5/26 સુધી કરવામાં આવશે, જેની નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે। ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેશો, બરાબર। ટૂંકમાં મિત્રો આમાં એવું કહેવા માગે છે કે કોઈ પણ ખેડૂતો જો ટેકાના ભાવે ઘઉંની વેચાણ કરવા માંગતા હોય, બરાબર, તો મિત્રો એમને જે સરકારશ્રી દ્વારા જે તારીખ નક્કી કરવામાં આવેલી છે, બરાબર, શરૂઆતમાં જ્યારે તારીખ બહાર પાડવામાં આવી ત્યારે 1 તારીખથી માંડી 3જા મહિનાની 1લી તારીખ સુધી તારીખ હતી, અત્યારે મિત્રો 15 દિવસ સમયગાળો વધારવામાં આવ્યો છે। એટલે હવે કોઈપણ ખેડૂતો જો આનો લાભ લેવા માંગતા હોય તો 13 તારીખથી આવતી 27 તારીખ સુધી કોઈપણ ખેડૂત આમાં નોંધણી કરાવી શકે છે। હવે મિત્રો ખરીદી થયા પછી 4 તારીખથી લઈ અને 5મા મહિનાની 15 તારીખ સુધીમાં તમારા ઘઉંની ખરીદી સરકારશ્રી દ્વારા કરવામાં આવશે। ટૂંકમાં મિત્રો કોઈપણ ખેડૂતોને જે ઘઉંની વેચાણ ટેકાના ભાવે કરવું હોય તો એમને આગામી 27 તારીખ સુધી નોંધણી કરાવવી જરૂરી છે। હવે મિત્રો આગળ આપણે ડોક્યુમેન્ટની વાતચીત કરી લઈએ કે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટમાં શું શું જરૂર પડશે, તો એમાં મિત્રો આપણને આ જગ્યા ઉપર ડોક્યુમેન્ટ્સ નામનું ઓપ્શન લખેલું બતાવે છે, જેમાં લખેલું છે નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ,
ગામ નમૂનો, 7/12 તેમજ પાકનો દાખલો અને 7/12ની જે એન્ટ્રી ન હોય, 7/12માં એન્ટ્રી ન હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, બરાબર. ખેડૂતના નામમાં બેંક ખાતાની વિગત, બેંક પાસબુકની ઝેરોક્સની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. એટલે કોઈપણ ખેડૂતો જે આમાં ફોર્મ ભરવા માંગતા હોય તો એમાં ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ છે, બરાબર, 7/12 પાકનો દાખલો, અને જો તમારું નામ 7/12માં ન હોય તો તલાટીનો સહી સિક્કાવાળો દાખલો હોય એ તમારે રજૂ કરવાનો રહેશે. આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે જે તારીખ આપવામાં આવેલી છે એ તારીખે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, બરાબર. મિત્રો, હવે આમાં તમે જોઈ શકો છો, રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોય. આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. એટલે ટૂંકમાં કોઈપણ ખેડૂત જો આમાં તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવા માટે તમારે તમારા ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એની પાસેથી તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરાબર. હવે મિત્રો, માની લો કે બધું કમ્પ્લીટ થઈ જાય, તમે ફોર્મ ભરી લો, ડોક્યુમેન્ટને આ તે બધું કમ્પ્લીટ થઈ જાય, ત્યાર પછી તમને ઘઉંનું વેચાણ કરવા માટે તમને એક મેસેજ આવશે, બરાબર. એ મેસેજ આવે એ 5મા મહિનાની 15 તારીખ સુધીમાં તમને કોઈ પણ સમયે મેસેજ આવી શકે. એ મેસેજ આવે ત્યાર પછી તમારે તમારો જે ઘઉં છે એ લઈ અને જે તે જગ્યાએ જવાનું રહેશે. એના વિશેની માહિતી મિત્રો આપણને આમાં લખેલું બતાવે છે. SMS નામનું જે છે એ તમે વાંચી શકો છો. આમાં તમને લખેલું બતાવે છે કે કેવી રીતે તમારે તમારા ઘઉંનું વેચાણ કરવું, બરાબર. એટલે ટૂંકમાં તમે જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરતી વખતે આપો છો એ રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર તમને મેસેજ આવશે અને મેસેજમાં તારીખ આપવામાં આવશે. એ તારીખે તમારે જે ઘઉં છે એ લઈ અને તમારે માર્કેટિંગ યાર્ડમાં જવાનું હોય છે. એટલે ટૂંકમાં મિત્રો, આવી રીતે તમે જો પોતાના ઘઉંને તમે વેચશો ને તો તમને ઊંચો ભાવ મળવાપાત્ર રહેશે. બાકી આ અંગે તમને કોઈપણ પ્રકારનો જો પ્રશ્ન હોય તો જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં પૂછજો. તમને 100% એનો જવાબ પણ આપવામાં આવશે. અને ખેડૂતોને કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો કમેન્ટ બોક્સની અંદર પૂછજો, તમને 100% મદદ મળશે. બાકી મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.